આપ સર્વને સ્પિરિચ્યુઅલ ટેબ્લેટમાં ગુજરાતી સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ જે આપણે ઘણા દિવસથી શીખી રહ્યા છે અને એક્સપિરિયન્સ યાની કે અનુભવ પણ જોયા. એમાં આજનો જે એક ટોપિક છે એ છે સ્કિનના પ્રોબ્લેમ્સ, સ્કિન ડિઝીઝ. હવે જે પણ સ્કિનમાં પ્રોબ્લેમ્સ આવે છે એને શું આપણે બહાર યાની કે પરમનન્ટલી કાઢી શકીએ છીએ? જેમ કે બહુ નોર્મલ લેંગ્વેજમાં બોલીએ તો એક્ને છે, યા फिर एक्जिमा છે, સોરાઇસિસ છે, વિટિલિગો છે, યા फिर મોલ છે, યા તમારા હાથમાં કોઈ ઇન્ફેક્શન થયેલું હોય, યા ઇન્ફ્લામેશન થયેલું હોય, યા પછી કહી શકાય કે કોઈ ઓર ડીપરમાં ફંગલ ઇન્ફેક્શન થયું છે, યા પછી કેન્સર. રાઈટ? તો આ બધું શું આપણે સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ દ્વારા એને ક્યોર કરી શકીએ? એ હંમેશા મનમાં પ્રશ્નો ઉદ્ભવતો હોય છે, કારણ કે ટીનેજર્સ લોકોને ખાસ એક્ને છે, પસ્ટુલ્સ છે, એ બધું થતું હોય છે. હવે આપણે આમાં એક ધ્યાન રાખવાનું છે કે સ્કિન એ આપણો લાર્જેસ્ટ ઓર્ગન છે, બાકી બધા આપણા અંદર ઓર્ગન છે. તો જ્યારે આપણા અંદર ઓર્ગન છે, જ્યારે સ્કિનમાં તકલીફ ક્યારે પડે? કારણ કે સ્કિન બહાર દેખાઈ રહી છે તમને, બરોબર? તો ઇન્ડિકેટ ક્યારે થાય કે જ્યારે અંદરના ઓર્ગનમાં કંઈક ગડબડી હોય ત્યારે એનું રિફ્લેક્ટ તમને બહાર યાની કે આપણા સ્કિનમાં દેખાય છે. તો સૌથી પહેલા નોર્મલ રીતે આપણે વિચારીએ કે જો તમારા ચહેરા ઉપર કોઈ પણ પ્રકારની તકલીફ, કારણ કે સમટાઈમ્સ કોલ્ડ સોર્સ થઈ જાય, બ્રેકઆઉટ્સ થઈ જાય, પિમ્પલ થઈ જાય, પછી પસ્ટુલ્સ થઈ જાય, પછી વ્હાઇટ પેચ થઈ જાય, મેલેસ્મા થઈ જાય, રોઝેશિયા થઈ જાય, રાઈટ? યા પછી ડ્રાય સ્કિન થઈ જાય. તો એ સ્કિન ફેસ શું ઇન્ડિકેટ, યાની કે કેમ આપણા ફેસમાં આવું થઈ રહ્યું છે? તો સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ યાની કે આધ્યાત્મિકતાની ગોળીઓ, તો એમાં એ છે કે તમારો જે ફેસ છે, ચહેરો છે, એ તમારા મનની સાથે, કારણ કે સૌથી મોટું જ્યારે પણ આપણે કોઈને મળીએ છીએ તો આપણા ભીતરમાં એ જ હોય છે કે આ કેવા દેખાશે. અગર હું નથી તો આપણને વારંવાર દે આ મારા માટે શું વિચારતા હશે, હું પહેલી વખત મળીશ તો એ શું ઇન્ડિકેટ કરશે, અને મારા ચહેરા ઉપર આ છે, મારા ઘરમાં આ થઈ રહ્યું છે, હું કેવી રીતે રિફ્લેક્ટ કરું, હું કેવી રીતે એક્સપ્રેસ કરું. તો એ બધું જ્યારે નથી કરી શકાતું ત્યારે તમારા ચહેરામાં એક ભય હોય, એક ક્યારેક કોઈ પ્રેમ તમારી સાથે ના મળતું હોય, પ્રેમથી કોઈ વાત ના કરતું હોય, એ તમને ઇન્ડિકેટ ફેસના ઉપર તમને ઇન્ડિકેટ થાય છે, કોઈ ના કોઈ એક પ્રોબ્લેમ્સ જોવા મળે છે. સેમ ટુ સેમ જો તમારા હાથ ઉપર કોઈ પણ સ્કિન પ્રોબ્લેમ્સ દેખાય તો સ્પિરિચ્યુઅલ ટેબ્લેટમાં શું કહેવામાં આવે છે કે જ્યારે તમારા હાથ ઉપર થાય તો એક ધ્યાન રાખો, આપણે કોઈ પણ લેનદેન કરીએ છીએ તો એ આપણે હાથ દ્વારા કરીએ છીએ. તો આ જે હાથથી તમે આપો છો એ કેવા ભાવથી આપો છો, કેવા ઇમોશન્સથી આપો છો. સેકન્ડ, કે તમે જે આપો છો એ સાચે એ વ્યક્તિને કામ લાગે છે કે પછી એમનેમ જ જઈ રહ્યું છે? તો આમાં આપણને એ જ છે કે આપણે ખોટી રીતે ક્યાંકથી લેતા હોઈએ. જેમ કે તમે મોટે ભાગે જોયું હશે કે કોઈક જગ્યાએ લંગર ચાલતું હોય, યા કોઈક જગ્યાએ ફંક્શન્સ હોય લગ્ન કેવી રીતે, તો એ લોકો તમને ના જ પાડતા હોય છે, યા કોઈ જગ્યાએ આફ્ટર મેડિટેશન કંઈક તમને કહેવામાં પણ આવે છે પ્રસાદ આપીશું, યા ટેમ્પલ્સમાં પણ આફ્ટર પ્રસાદ મળશે કોઈ મોટું ફંક્શન થાય ત્યારે. હવે આપણી ભાવના કેવી છે? ફક્ત જો તમે અન્નને ગ્રહણ કરે રાખો, કારણ કે હાથથી અન્નને ગ્રહણ કરશો, યા પછી કોઈના બર્થડેમાં કે કોઈ એનિવર્સરીમાં કે વોટેવર વેડિંગમાં ગયા તો એવરીથિંગ ગ્રહણ તમે હાથથી કરવાના છો, પણ આપો છો શું? રાઈટ? તો તમે ફક્ત હંમેશા જ્યાં પણ જાઓ છો ત્યાં લેવાનું કામ કરો છો. જેમ કે તમે કોઈ પણ જગ્યાએ ગયા, લાઈક યુ નો મેડિટેશન કરવા ગયા યા એની જગ્યાએ ગયા, તે ફક્ત તમે લેવાનું જ કામ કર્યું ને, ક્લેપ્સ યોર હેન્ડ્સ કર્યું, તે એ જ્ઞાન પણ લેવાનું જ કામ કર્યું. રાઈટ? તો એ જે હાથ ઇન્ડિકેટ કરી રહ્યો છે કે એને લેનદેન તમે નથી કરતા, યાની ચક્ર હોય છે, લો આપો, લો આપો. કઈ જગ્યાએથી લો છો, કેવું આપો છો, કે તમે ફેમસ માટે આપો છો કે ફક્ત તમે ગભરાઈને કરો છો? ઇન શોર્ટ કહેવાનું એ છે કે કોઈ પણ હાથ પર ડિઝીઝ થતો હોય
એનું ઇન્ડિકેટ થાય છે લેનદેન ઉપર થાય છે કે તમે સારી રીતે આપો છો કે પછી ગમે તે આપો છો. નાવ પગ, જો તમારા પગ ઉપર કોઈ પણ પ્રકારના સ્કિન પ્રોબ્લેમ્સ તમને દેખાતા હોય, સ્કિન ડિઝીઝ તમને જોવા મળે, પીઠ ઉપર ક્રેક્સ જે છે, રાઈટ, આજકાલ ઘણું બધું તમને જોવા મળે છે કે ફંગલ ઇન્ફેક્શન થઈ જાય છે, ટોની વચ્ચે ઘણા બધા પાણીમાં કામ થાય તો ટોની વચ્ચે તમને પેલું દેખાતું હોય છે કે ઇન્ફેક્શન થઈ ગઈ છે, ફંગલ ઇન્ફેક્શન થઈ ગઈ છે, યા પછી સ્કિનમાં કંઈક તમને ડ્રાયનેસ જોવા મળે છે. તો પગ શું ઇન્ડિકેટ કરે છે? તો પગ તમને બતાડે છે કે તમારે નિડરતાની સાથે હવે તમારી સામે કેવું પણ કઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ આવે તો તમારે સ્ટ્રોંગલી વીરતાની સાથે તમારા પગ ઉપર ઉભા રહીને એનો સામનો કરવાનો છે. ઘણી બધી વખતે આપણે જોયેલું છે કે ઘરમાં તમારી જે તમારો માહોલ હોય છે એમાં મોટે ભાગે શું હોય છે કે આપણને બહુ જ ઈચ્છા થાય છે કે મારે આ સ્ટેપ કરવો છે, મારે અહીં જવું છે, પણ બીકોઝ ઓફ પ્રેમ, લવ, મધર તમને પ્રોટેક્ટમાં રાખે છે, રાઈટ. તે પ્રોટેક્ટને કારણે યા પછી તમારા ઘરમાં ઓલવેઝ તમને કહીને સિલ્વર સ્પૂનમાં યા ગોલ્ડન સ્પૂનમાં જ ફીડ કરતા હોય છે. તો એ એક રીતે સારું છે, પણ ધીસ ઇઝ અ વન ટાઈપ ઓફ શું છે, બાંધીને રાખે છે. તો તમને જે જગ્યાએ સાહસ બતાવવાનું કે જવું છે એ તમે સ્ટેપ્સ નથી કરી શકતા. તમને ક્યાંક જોબ માટે બહારગામ એબ્રોડમાં જાવ તો યુ કાન્ટ, કારણ કે બીકોઝ ઓફ મારા ઘરમાં શું થશે, મારે જોબ કરવાની હોય તો મારા પરિવારનું શું થશે, કોણ કરશે, યા બિહાઇન્ડ એક તમે થિંકિંગ કરતા રહેતા હોય છે. તો એ શું કરે છે કે તમે એક સ્ટેપ નથી કરી શકતા, રાઈટ, અને હંમેશા જે જગ્યાએ છો એ જ જગ્યાએ સ્થાયી થઈ જાઓ છો. હવે ચહેરો, હાથ, પગ એ બધું તમને નોર્મલી તમને આ રીતે ઇન્ડિકેટ થતું હોય છે. હવે જો આપણે વિચાર કરીએ કે એકને આવે છે, રાઈટ, તો એકને છે યા પિગમેન્ટેશન છે, મેલાઝમા આવે છે, યા પછી એની રિંકલ્સ આવી જાય છે, રાઈટ, યા એક્ઝિમા, સોરાઇસિસ થાય છે, વિટિલિગો થાય છે. તો આની પાછળનું શું હશે? તો જુઓ, ઇમોશન્સ. આપણે સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ જ્યારે 12 ટેબ્લેટનું જ્ઞાન લીધું ત્યારે એક જ છે, ધ્યાન, શાકાહાર અને સ્વાધ્યાય, ઠીક છે. તો આ જો 3 વસ્તુ નિયમિત પ્રમાણમાં કરવામાં આવે તો આ જે 80%, એક એક્ઝામ્પલ કે 100 માર્કનું તમારું પેપર હોય તો 80% તો તમે ઇઝીલી લઈ શકો છો, મહેનત કરી તો લઈ શકો. જે 20% રહે છે એ શું છે, તમારે ઇન્ટેન્સમાં કામ કરવું પડે છે. તો સેમ છે કે તમે જો કોઈ પણ તમારો પ્રોબ્લેમ સ્કિન રિલેટેડ આવે, એ સ્કેલ્પમાં આવે એ પણ સ્કિન જ છે, એ તમારા ચહેરામાં આવે યા પછી છાતીમાં કેમાં થઈ જતા ચાઠા પડતા હોય છે ઘણા બધાને, યા ખુજલી બહુ આવતી હોય છે, વ્હાઇટ સ્કેલી જેવું થઈ જતું હોય છે, રાઈટ. તો આ બધું જે થતું હોય છે એ તમે જરા નોર્મલ એમને અંદરની ટ્રીટ કરશો, ખાનપીનમાં સુધારશો, લાઇફસ્ટાઇલમાં સુધારો કરશો અને સ્વાધ્યાય યાને કે મેડિટેશન, સ્વાધ્યાય, એકબીજાની સાથે સર્જન સાંગત્ય અને બુક્સ રીડ કરો તો તમારું 80% સોલ્યુશન થઈ જાય. પણ હવે માની લો કે જે 20% રોગ કેવા છે કે માની લો કે તમારું લીવર સોરોસાઇઝ થઈ ગયું છે યા તમારા કિડનીમાં કોઈ પ્રોબ્લેમ છે, એની રિફ્લેક્ટ તમારા સ્કિન ઉપર આવશે, રાઈટ. તો યા કેન્સર એ છેલ્લું સ્ટેજ આવી રહ્યું છે, રાઈટ. તો સ્કિન રિલેટેડ યા મોલ, ઓકે, યા તમને લાગે કે અહીંયા કંઈક ગઠ્ઠા જેવું છે યા કંઈક તમને લાગી રહ્યું છે. ઘણા બધાના સ્કિનમાં તમે જોજો આમ બમ્પી જેવું હોય છે, એક માસ હોય છે, રાઈટ. તો એ જે તમને ફીલ થતું હોય છે, પણ એ શું છે? તો એ તમારા સ્કિનમાં, આપણી સ્કિન જે દેખાઈ રહી છે ઉપરની, પણ એની નીચે 7 લહેર છે, ઓકે. તો આ કોઈ બીજું કશું નથી, એમાં કહેવાનું એ છે કે જે બેક્ટેરિયા અને વાયરસ છે, તો જે કીટાણુઓ છે એ ધીરે ધીરે ડીપમાં જતા રહે છે. તો જ્યારે તમે ડોક્ટર પાસે જાઓ છો, એલોપેથી પાસે જાઓ યા આયુર્વેદ પાસે, યુનાની પાસે જાઓ યા કોઈ પણ પાસે તમે જાઓ, એક્સેપ્ટ નેચરોપેથ, કારણ કે નેચરોપેથમાં અમે ટ્રીટ કરીએ છીએ રૂટથી. પણ માની લો તમે આવી રીતે કોઈ પણ તે આર્ટિફિશિયલ ઉપર માટે ક્રીમ આપી દેશે યા ફિર એને બાળવા માટે કે એના માટે શું કરશે, તમને કહેશે કે આ દવા લઈ લો, એન્ટીબાયોટિક દવા લઈ લો. તો એ ટેમ્પરરી યાને કે ફર્સ્ટ લહેરમાં કામ કરશે, પણ એ જે કીટાણુ છે
એ તો અંદર ગયેલું છે. સેકન્ડ, આપણી સ્કિન, જે આપણે હંમેશા માનીએ છીએ હું તો વય મારું યાની કે એજ થઈ ગઈ છે તો હવે આ બધું તો થાય ના. આપણી સ્કિનના સેલ્સ એવરી 28 ડેઝ ચેન્જ થાય છે, રાઈટ? તો 28 દિવસ પછી તમારી નવી સ્કિન આવતી હોય છે, સેલ્સ બદલાતા રહેતા હોય છે, શેડેડ થાય છે, ખરી પડે છે. તો તમે એને ન્યૂ કરી શકો છો. પણ સેમ ટુ સેમ જેમ મેં તમને કીધું, પણ આપણે શું કરીએ છીએ? ફક્ત ઉપરથી કામ કરીએ છીએ, એને મારવાનું કામ કરીએ છીએ. રૂટ શું છે? તો એ જે તમે રૂટમાં જાઓ છો એ છે 20%. તો નોર્મલ કંઈ પણ સ્કિનનો ઇસ્યુ હોય, એની સ્કિનનો ઇસ્યુ, તો 80% ધ્યાન, સ્વાધ્યાય, સજ્જન સાંગત્ય અને શાકાહાર, એનાથી તમે સોલ્વ કરી શકો છો. 20%માં ધ્યાન રાખવાનું છે. યુ હેવ ટુ ગો ડીપરમાં જઈને કામ કરવાનું છે કે એનો કોઝ શું છે. તો એના માટે સ્પિરિચ્યુઅલ કાઉન્સિલર્સ હોય છે. એ તમારું ડે વાઇઝ, વીક વાઇઝ, મંથલી અને યરલી આ 4 પ્રમાણે ટ્રીટમેન્ટ હોય છે 20% માટે, રાઈટ? જેમ કે તમે દિવસમાં એવરી ડે શું ખાઓ છો, એવરી ડે તમને શું જોઈએ છે, એ પ્રમાણે આપણે ફિક્સ કરી શકીએ છીએ. કે એક્ઝામ્પલ કે તમે નોર્મલ લાઈક દૂધ છે યા ખાવા પીવાનું છે એવરી ડે તમે ખાતા જ છો, બરોબર છે? જે જમવાનું છે રોટલી શાક દાળ ભાત એ રોજ ખાઓ છો, તો એ 1 ડે નો પ્લાનિંગ થયો તમારો. વીકલી નો પ્લાનિંગ નો મતલબ શું થયો કે એવરી વીક આપણને શું જોઈતું હોય છે કે ક્યારેક ઘણા બધા સબ્જી શાકભાજી વીકલી બેઝ ઉપર લાવતા છે, જે વર્કિંગ વાળા છે, જેની પાસે ટાઈમ નથી, તો એ વીકલી બેઝ નો થયો. મંથલી નો છે કે જેમ તમને એવરી મંથ સેલરી મળે છે, તો સેમ ટુ સેમ સેલરી 1 ટાઈમ મળે છે, ઇન્ડિયામાં રહીએ છીએ એટલા માટે, તો એ આપણને શું થાય છે? મંથલી બેઝ થયો, રાઈટ? અને યરલી નો મતલબ છે કે એવરી યર તમે પોતાના માટે કંઈક કયાને નવું કંઈક ઘરમાં વસાવવું હોય તો તમારો પ્લાનિંગ હોય છે કે આ એન્ડ ઓફ ધ યરમાં આપણે આપણા ઘરમાં આ કરીશું, રેનોવેશન કરીશું. કે આ સેમ ટુ સેમ આ જે છે ડે વાઇઝ, વીકલી, મંથલી એન્ડ આપણે છે યરલી, તો એ પ્રમાણે તમને ફોલો કરવાનું છે. કે જો નાની બીમારી હોય તો ડે યા વીકમાં એ લોકો પ્રિસ્ક્રાઇબ કરીને તમને આપી દેશે. મંથમાં કોને કરવાનું છે? મંથ અને યરલીમાં કે એવરી મંથ તમારે આટલું રિપીટેશન થવું જોઈએ, રાઈટ? તો આ જ્યારે સ્પિરિચ્યુઅલ કાઉન્સિલર તમને કરીને આપે ત્યારે તમારા જે 20%ના જે રોગ છે, અમુક રોગ એવા છે કે જેને ડીપરમાં જઈને એનો ઈલાજ કરવો પડે છે, નહીં તો શું થશે? આ કીટાણુ પાછા આવી જશે. તો જેમ મેં તમને વાત કરી કે આ કીટાણુને મારે પાછા જો આવે છે તો શું રૂટમાં કરો? તો ધ્યાન રાખો, એના ઉપર ચક્ર ઉપર આપણે કામ કરવું પડે. હવે શું ચક્ર આપણા સ્કિનની સાથે કાર્ય થઈ શકે છે? યસ. જ્યારે તમે ચક્ર ઉપર કાર્ય કરો છો, ચક્ર પણ શું કરે છે? રિફ્લેક્ટ કરે છે. ચક્ર એક એક ઓર્ગન ઉપર, એક એક ગ્લાન્ડ્સ ઉપર આવેલા છે, એક એક સિસ્ટમ જે આપણી છે એની ઉપર વર્ક કરતું હોય છે. તો માની લો જ્યાં જ્યાં તમને પ્રોબ્લેમ્સ છે એ ચક્રો પર સ્પેશિયલી સ્કિન રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ્સ થતા હોય તો એમાં તમારા 2 ચક્ર બહુ અગત્યના કામ કરે છે. એક છે સ્વાધિષ્ઠાન, યાની કે આપણે મૂલાધાર પછી જે આવે છે સેકન્ડ વન, એન્ડ બીજું છે આપણું યાની કે આપણું વિશુદ્ધ ચક્ર. આ 2 ચક્રો ઉપર કામ થતું હોય છે. તો જો તમે સ્વાધિષ્ઠાન ચક્ર, હવે સ્વાધિષ્ઠાન ચક્રનો મિનિંગ શું થયું? વોટર, જે આપણે ભરીને જળ, રાઈટ? જેમ પંચમહાભૂત છે ને, સેમ ટુ સેમ આપણા શરીરમાં પણ પંચમહાભૂત છે, તેમાં સેકન્ડ જે સ્વાધિષ્ઠાન ચક્ર છે એ જલ, વોટરને છે. તો જ્યારે પાણી કેવું કામ કરે છે જીવનમાં, આપણે બહુ સ્ટ્રોંગલી રહેતા હોઈએ છીએ કે હું આ તો કામ કરી જ ના શકું. ક્યારેક કોઈક જગ્યા છે તો તમે બહુ ઇમોશનમાં આવી જાઓ છો, ક્યારેક તમને એંગર બહુ, યા ક્યારેક તમને ફીલ થાય છે ગિલ્ટનો ફીલ થતો હોય છે, ક્યારેક એક ડર થતો હોય છે. તો આ બધું શું છે? આ છે કે તમે તમારી કંટ્રોલની બહાર નીકળી જાઓ છો. તો જલ શું છે? જે તમે જેવો શેપ આપશો એવા શેપમાં જલ બની જાય છે, રાઈટ? હમણાં મહાકુંભનું ચાલી રહ્યું છે, તો ગંગાનું કામ શું છે? ગંગા શું કહેશે?
જ્યાં મને જેની સાથે તમે મોકલો હું મળીશ અને આગળ નીકળી જઈશ, રાઈટ? તો સેમ ટુ સેમ જ્યારે તમારા ભીતરમાં સ્કિન રિલેટેડ આવે તો તમારો ઇમોશન્સ, રાઈટ, ક્યાંક તમે પકડીને રાખ્યું નથી ને, ઈગો, એંગર, એને તો પકડી નથી રાખ્યું ને. જ્યાં અમુક વખતે આપણે ચુસ્ત રહેતા હોઈએ છીએ કે મને તો જો હું ઘરેથી નીકળું તો મને આટલી આટલી વસ્તુ તો એની પહેલા કરવી જ પડે. ઘણા બધાને હોય છે કે જેમ ઠંડીનું છે, ના હું નાયા ધોયા વગર હું રસોડામાં નથી જતી. ઓકે, બહુ કોમન છે. પણ સરકમટેન્સ કદાચ એવા આવી ગયા, પાણી ન આવ્યું યા કોઈ પ્રોબ્લેમ આવી જાય તો શું તમે કરશો? ને હું તો કરીશ જ નહીં. તો એ શું છે? એક સ્ટબન. તો એવા વખતે તમારે શું કરવું પડે? ફ્લેક્સિબિલિટી રાખવી પડે. ઘણા બધાને એવું હોય છે કે મારા છોકરાઓએ મેં કીધું અને એમને સાંભળ્યું નહીં. શાયદ એમનો વે શું છે એ પણ સાંભળવું પડે. તો કહેવાની વસ્તુ છે કે સ્વાધિષ્ઠાન વોટર એલિમેન્ટને દર્શાવે છે. તો જો તમે જલની જેમ જ્યાં જેવું કાર્ય કરવાનું હોય ત્યાં તમે જો જશો તો આ જે કીધું ને 20%, રાઈટ, એના ઉપર આપણે ફોકસ કરી શકીએ છીએ. નાઉ ધ વિશુદ્ધ. વિશુદ્ધ એટલે વાક શુદ્ધ. હવે થાઇરોઇડ પણ થાય, એનાથી પણ સ્કિનમાં તકલીફ પડે છે, ઠીક છે. પાણીનો યાને કે સ્વાધિષ્ઠાન થાય એનાથી પણ સ્કિનમાં તકલીફો ઘણી બધી આપણને થતી હોય છે, રાઈટ. ફંગલ ઇન્ફેક્શન થતા હોય છે, યા પછી તમે જોતા હશો કે યુટ્રસમાં છે કે બહાર વજાયનામાં છે, એ પણ શું છે? ફક્ત સ્કિન તમને બહાર નથી દેખાતી, એવરીવેર સ્કિન છે. ફક્ત આંખ જ એક ઓર્ગન છે જેમાં તમારું સ્કિન નથી. બાકી તમે બધે જ જુઓ, બધા ઓર્ગન પર સ્કિન તો છે જ, રાઈટ. તો કહેવાની વસ્તુ છે વાક શુદ્ધિ. ક્યાં કેવું તમે ભૂલો છો તો એ બહુ ધ્યાન રાખવું પડે. ક્યાં મૌન રાખવાનું છે, ક્યાં તમારે બોલવાનું છે. હા, એ જો તમે જોઈ લો તો તમારા શું થશે રિલેટેડ ટુ જે આ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. હા, એકને શું છે? સ્ટબન રહે છે. શરૂઆતમાં આવે છે ત્યારે આપણે સમજતા નથી કે વાય આવે છે, અને પછી અમુક વખતે એકને જો સ્ટબન થઈ જાય છે, યાની કે સ્ટબનનો મતલબ એ જતા જ નથી. પછી એ શું થઈ જાય છે? એના ડાઘ છોડીને જાય છે, ખરબચડો ચહેરો છોડીને જાય છે, રાઈટ. એ કેમ? કારણ કે આપણે સ્ટબન બહુ રહ્યો છે, નહીં મને આ જ કરવું છે. તો જ્યારે એકને આવે છે તો તમને કહેતા હોઈએ છે, રાઈટ, એક એક તમને શું છે? એક એક દાણો દેખાતો હોય છે, રાઈટ. તો એ દાણો તમને શું સમજાવે છે? કે તમારા સ્વાધિષ્ઠાનમાં યાની કે પાણીની માત્રા જે તમારી છે, જે તમે પાણીમાં રહેવા માંગો છો પણ તમે કેવા રહો છો? સ્ટ્રોંગલી રહો છો. તમે એ પ્રમાણે સેટિંગ નથી કરતા. બીજું, મણિપુર ચક્ર ઉપર કામ કરતો હોય છે, કારણ કે આપણે શું કેવું ખાતા હોઈએ છીએ? જંક ફૂડ જો વધારે રહેશે, ક્યારે પણ ઉઠ્યા ક્યારે પણ કર્યું, અને પ્રાણ ઉર્જા જો પ્રોપર નહીં હોય, યા પછી આપણે બહુ જ એટેચમેન્ટમાં રહેતા હોઈશું, તે શું થશે? તમારા મણિપુરમાં એટેચમેન્ટનું છે, યાને કે તમારું શું થશે? એ વધતું જશે. એકને તમે કહ્યું, તમને લાગશે વાવ મેં ક્રીમ લગાડી, એ દબાઈ ગયું, પણ એ તો ટેમ્પરરી છે ને. એ પાછું પોપઅપ થાય, કારણ કે આપણા શું છે? મનમાં ઘણા બધા ખ્યાલો છે, થોટ્સ છે, ઇમોશન્સ છે, એ આવતું જ રહેતું હોય છે. નેવર એન્ડિંગ જેવું છે. યા આપણે કમ્પેરિઝન કરતા હોઈએ છીએ, વાવ એ બહુ સારી લાગે છે અને મારો જો ચહેરો કેવો છે? પિમ્પલી પિમ્પલી, અને બહુ જ પિમ્પલ છે, બહુ જ ખાડા વાળા છે. તો આપણે પણ આપણા મનથી પ્રેમ નથી થતું ને, આપણને નથી મળતું ને. તો આ જે છે તો સ્કિનના પ્રોબ્લેમ્સ પણ ચક્રો ઉપર બહુ ઇફેક્ટ કરે છે. તો જો તમે ચક્રો ઉપર યાની કે મૂલાધાર, એ શું છે? મિનરલ્સ, રાઈટ, પૃથ્વી તત્વ છે. તો એ તમને શું બતાવે કે એક જ જગ્યાએ તમે ફક્ત બેસી રહો છો, નવું શીખતા નથી, રાઈટ. તો પણ તમારા સ્કિનમાં શું થશે? એક પેચ થયો, ત્યાં ને ત્યાં જ ગઠ્ઠો બેસી જશે. એને તમે ક્લીન ના કર્યું, એ પછી ઇન્ફ્લામેશન થશે. એને ક્લીન ના કર્યું, એના પછી ફંગલ થશે. એને પણ તમે ક્લીન ના કર્યું, તો ઉપરથી કરે રાખો છો પણ ડીપમાં ક્લીન નથી કરતા. છેલ્લે શું થશે? એક મોld, અને છેલ્લે ડિટેક્ટ થશે કે તમને કેન્સર, રાઈટ. તો કેન્સર શું અચાનક આવી જાય છે? કેન્સર બહુ લાસ્ટ સ્ટેજમાં જઈએ છે. પણ આ જે છોટા છોટા જે બીમારીઓ, ડિઝીઝ, પ્રોબ્લેમ્સ જે દેખાય છે, તો એના માટે આપણે શીખવાનું છે કે મૂલાધારમાંથી, યાને કે તમે જો ધ્યાન કરો
ત્યારે જસ્ટ જુઓ, ઓબ્ઝર્વ કરો પોતાના શરીર ઉપર કે શું હું એક જ જગ્યા ઉપર કોઈને તમને ખાવાનું ચેન્જ કરવાનું, બીકોઝ એઝ અ નેચરોપેથ હું હંમેશા કહું છું, ફૂડ ઇઝ યોર મેડિસિન. અન્નને તમે સારી રીતે ગ્રહણ કરો, શાકાહાર, રાઈટ, તો જ્યારે તમારામાં સત્વ ગુણ આવશે, ઓટોમેટિક આપણે શું છે, એ જે સેલ છે એને આપણે ફીડ સારું કરીએ છીએ. પણ જો હું કન્ટિન્યુઅસ એવું જ અન્ન ખાઉં જેમાં નકારાત્મક ઉર્જા વધારે હોય, એવા જ લોકોની સાથે દોસ્તી કરું જે હંમેશા કમ્પેરિઝન યા જેલસ યા કોમ્પિટિશન પણ કેવી બહુ જ ડીપરમાં એકદમ મારો યા કાપો એવી થતી હોય, રાઈટ, યા જ્યારે પણ કોઈની સાથે વાત કરો હંમેશા એ લોકો આપણને નીચું જ પાડવાનું કામ કરે, તો શું થશે, આપણામાં પણ એ જ આવી જશે ને. તો એ જ તમારા ચક્રો ઉપર પણ થતું હોય છે કે સ્ટબનગીરીથી આપણે કહીએ છીએ નહીં મને આમ જ હોવું જોઈએ, તો મૂલાધાર ચક્ર છે, જલ તમારું સ્વાધિષ્ઠાન છે, ફ્લોના પ્રમાણે આપણે નથી જતા, જ્યાં જેવું મળ્યું જે કન્ટ્રીમાં ગયા એ કન્ટ્રીમાં તમારે એવો વ્યવહાર કરવો પડશે. તમે ટ્રેડિશનલ ડ્રેસમાં હંમેશા રહેતા હોય અને તમે અચાનક બહારગામ એવી જગ્યાએ ગયા જ્યાં ટ્રેડિશનલ નથી, યુ હેવ ટુ વેર તમારે વેસ્ટર્નમાં જવું પણ પડે, રાઈટ. તો એ તમે સેટ એવી રીતે કરો. અહીંયા ખાવાનું કેવું હોય છે, રોજે રોજ બને છે, પણ ત્યાં કદાચ માની લો કે તમને ખાવાનું ફ્રેશ ના મળે તો આપણે એક્સેપ્ટ કરી લેવાનું, કોઈ વાંધો નહીં. તો જો તમે એ રીતે વર્તન કરશો અને જેમ જેમ તમે ઉપર આવશો ત્યારે તમારા મણિપુરમાં આવે છે કે જે પણ હું બંધનમાં બંધું છું, જેનાથી હું ડરું છું, રાઈટ, એટલા માટે જ મને એક્ઝિમા થયો. એક્ઝિમા કેમ થાય છે, રાઈટ, સોરાઇસિસ, સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ છે ને, આ એ ડીપરમાં જઈને કામ કરે છે. એ જ છે, હું બંધાઈને રહું તો શું થશે, સડન થઈ જશે ને, રાઈટ. એ સડન થઈ જાય છે, એ ફંગલમાં જાય છે અને એમાં ઇન્ફેક્શન થવા મળે છે, પણ એને આપણે સાફ નથી કરતા, એની ટ્રીટમેન્ટ નથી કરતા, આપણે ભીતરથી ઇમોશન્સ બહુ જ બધા હોય છે. એને જ કારણે એ મણિપુરમાં કહેવામાં આવે છે, મણિપુર ઇઝ યોર સેકન્ડ બ્રેન, માઇન્ડ, રાઈટ. મનમાં કેટલા બધા થોટ્સ આપણે લાવીએ છીએ. તો હવે કન્ટિન્યુઅસ તમે રિલેક્સ રહો, નહીં કમ્પેર કરો, તમે જે છો એક્સપ્રેસ કરો, રાઈટ. અને એમાંથી પછી આપણે સમજી છીએ છીએ કે મારે બધાની સાથે પ્રેમથી, જેવું તમે પ્રેમ, દયા, કરુણા જરા કોઈ જુઓ છો તમે તો એને તરત જ પ્રેમ ભાવથી એક્સપ્લેન કરો છો. કોઈ પણ જગ્યાએ તમે જાઓ છો તો એઝ અ બોસ હોય તો પ્રેમથી પણ કહી શકો છો ને. જો તમારી ત્યાં મેડ આવેલી હોય એની સાથે પણ પ્રેમથી વાત કરી શકો છો. ડઝન્ટ મેટર શી ઇઝ અ મેડ, તમારી ત્યાં કામવાળી હોય, રાઈટ. તો જ્યારે તમે સમજી જાઓ છો કે આપણે બધા એક જ છે, હા, મારા ભીતરમાં રામ છે એ જ તારા ભીતરમાં રામ છે, તો એ જોજો સોરાઇસિસ, હા, એક્ઝિમા જે થાય છે, રાઈટ, એ ધીરે ધીરે શું થતું થશે, સુધનીની તરફ થશે. એ સ્કિન જે રફ થઈ ગઈ છે, એ સ્કિન જે પીલિંગ થાય છે, રાઈટ, એ બધી શું થવા માંડશે, સોફ્ટ થવા માંડશે. ઓકે, તો આ એક આપણને ઇન્ડિકેટ બતાડે છે. એવી જ રીતે ગળા ઉપર, રાઈટ, ડ્રાયનેસ તમારા, જેમ કે આપણે જોયું છે હોટ ફ્લશિશ બધાની થતી હોય છે, અચાનક કોઈને એકદમ જ ઠંડી લાગી જાય છે, અચાનક કોઈને એકદમ જ ગરમી ગરમી લાગે અને એવું લાગે કે ચાઠા ચાઠા પડવા લાગ્યા છે, કે પછી મારી સ્કિન અચાનક ડ્રાય થઈ જાય છે. ઇન ધ સમર ઓલ્સો મારી સ્કિન બહુ જ ડ્રાય થઈ જાય છે, મારા પગના એડી બહુ જ ફાટે છે, રાઈટ. યા પછી ઠંડી આવે છે તો મને બહુ જ શરીર મારું એકદમ ફીલ કરે છે ઠંડુ ઠંડુ, બહુ જ મને એવું લાગતું હોય છે કે જાણે મારા પીઠમાં કોઈ બરફ મૂકી દીધો, રાઈટ. આ બધું શું છે, હોટ કોલ્ડ, હોટ કોલ્ડ, યાને કે શું થઈ રહ્યું છે, આપણે કોઈક રસ્તામાં બ્રેક લાગી રહ્યા છે, જે રીતે જવું જોઈએ, રાઈટ. હવે એક જ સિમ્પલ તમને કહું, માની લો કે તમારા શરીરમાં ક્યાંક ગડબડી થઈ રહી છે, એટલા માટે જ રિધમમાંથી તમે બહાર નીકળી જાઓ છો. ઠંડીમાં શરીર કેવું થવું જોઈએ, ગરમીમાં કેવું થવું જોઈએ, પણ આપણે એ રિધમની બહાર નીકળી ગયા છે, એટલા માટે શું રહ્યું છે, ઉલટું થઈ રહ્યું છે. તમને ઠંડીમાં ઘણા બધાને બહુ જ ગરમી, કે એસી લગાડે, પંખો લગાડે કે મને ખબર નહીં બહુ ગરમી થાય છે, બહુ ગરમી થાય છે, મારા શરીરમાં હોટ ફિલિંગ, મને કંઈક ઠંડુ આપો, કંઈક ઠંડુ આપો, રાઈટ. એને કારણે શું થઈએ, સ્કિનમાં પણ
ઇરિટેશન્સ થવા માંડે છે, તમને કંઈક મને એપ્લિકેશન માટે આપો, મારા શરીરમાં બહુ જ બધું ખાણ આવે છે, ડ્રાયનેસ લાગે છે. આ શું છે? અંદરથી કંઈક લીકેજ થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે અંદરથી લીકેજ? તમે જલો છો. કન્ટિન્યુઅસ આપણે કેવી ભાવના રાખીએ છીએ? એક અનસિક્યોરની ભાવના, એક અનકન્ડિશનલ આપણે નથી આપી શકતા લોકોને. ગીવ આપે, જો મને તમે પ્રેમ આપશો તો જ હું તમારી સાથે પ્રેમથી વર્તન કરીશ. યા ક્યારેક આપણે આપણા માટે જ નોન સ્ટોપ જેલસ કરતા છું. વાય મી? હુ એમ આઈ? રમણ મહર્ષિએ આખું આયુષ્ય એમણે ફક્ત એક ઉપર જ લીધું છે, હુ એમ આઈ, વોટ ઇઝ માય પર્પસ. આપણે જાણતા જ નથી. ફક્ત આપણે ડોક્ટર પાસે જઈએ છીએ અને મેડિસિન્સ લઈએ છીએ અને રિપોર્ટ્સમાં શું આવે છે? ઓ ઇટ્સ અ ફંગલ, ઓ ઇટ્સ લાઈક બેક્ટેરિયા, ઓ ઇટ્સ અ વાયરસ, ઓ ઇટ્સ બાયોપ્સીમાં જવું પડ્યું તમારે, રાઈટ? છેલ્લે મળ્યું, ઓ આઈ એમ સો સોરી, કેન્સર નો આવી ગયું. તો શું અચાનક આવે છે બધું? નહીં, આ કોઈ રિપોર્ટમાં નહીં બતાડે, બીકોઝ ભીતરમાં જે છે ને આપણને નોલેજ નથી, રાઈટ? એટલા માટે ભીતરમાં ઓલવેઝ આપણે પોતાને જ બાળતા હોઈએ છીએ. તો આ જે લીકેજ છે, બાળવાનો મતલબ લીકેજ થઈ રાખે છે કન્ટિન્યુઅસ. તો એ લીકેજ કેવી રીતે? આઈધર તમે પીરિયડ્સમાં થાવ તો કન્ટિન્યુઅસ પેનની સાથે લીકેજ થતું હોય, આઈધર ઘણા બધાને શું થતું હોય છે કે જલન બહુ જ થતી રહેતી હોય છે, એવું જ ફીલ થાય અંદરથી મને જલન થઈ રહી છે. યા ઘણા બધાને યુટ્રસમાંથી યા ઘણું બધું વ્હાઇટ ડિસ્ચાર્જમાંથી થતું રહે છે. કન્ટિન્યુઅસ લીકેજ લીકેજ લીકેજ, ક્યાં ને ક્યાં સ્વેટ હોય કન્ટિન્યુઅસ થતી હોય, નોઝમાંથી લીકેજ કન્ટિન્યુઅસ રહેતી હોય, આંખમાંથી કન્ટિન્યુઅસ પાણી થતું રહે, રાઈટ? આ પણ એક છે, કારણ કે ઓર્ગન ઓલ્સો રિલેટેડ. હા, તો આપણે ઓર્ગનને ઠીક કરીશું, મૂળને ઠીક કરીશું તો બધું બહાર સ્કિન સારી જ થવાની છે, રાઈટ? યા પછી ઘણા બધાને ડાર્ક લાઇટ થઈ જશે. શું છે આ? લીકેજ છે. તો એક હવે કોન્સેપ્ટ કરો, જો મારું પાણી એક્ઝામ્પલ, આ પાણી કન્ટિન્યુઅસ અહીંયાથી લીકેજ થાય છે, ઠીક છે? તો મારે આ પાણીને લીકેજ થવાનો કરવા માટે મારે શું કરવું પડશે? એની સામે એક કંઈક પ્રોટેક્શન માટે બંધ બાંધી દેવું પડશે, રાઈટ? જો હું આવો બંધ બાંધી દઈશ, હવે પાણી જો અહીંયાથી નીકળશે તો શું થશે? જશે બહાર, નીકળશે? નહીં નીકળે. તો મારે અહીંયા સ્ટોપ કરવું છે. વોટ ઇઝ શું સ્ટોપ કરવું છે તમારે? હા, તમારા મનના, હા, તમે જે થિંક કરો છો, જે અંદર ને અંદર તડપો છો, એનું સોલ્યુશન લાવવું છે. જે કન્ટિન્યુઅસ તમારી પાસે કંઈક તમન્નાઓ છે બચપનથી લઈને, મારે આ બનવું છે, બીકોઝ ઓફ માય ફેમિલી, બીકોઝ ઓફ ફાઇનાન્શિયલ ઇશ્યુ આઈ કાન્ટ ડુ ઇટ, બીકોઝ ઓફ આઈ હેવ મારી પાસે ઘણી બધી રિસ્પોન્સિબિલિટી છે, ધેટ્સ વાય કન્ટિન્યુઅસ બર્નિંગ. હવે તમારે શું કરવું? એક બ્રિજ બાંધી દેવું પડશે. આ બ્રિજ આપણે આવી રીતે બાંધી દીધું. હવે તમારું શું થશે? અહીંયાથી લીકેજ થવાનું, જે પહેલા લીક થઈ જતું હતું, પહેલા શું થતું હતું? લીક થઈને બહાર નીકળો, હવે શું થઈ જશે? બંધ થઈ જશે. તો યુ નીડ ટુ મેક અ બ્રિજ બનાવવું પડશે માનસિકતા. ખરેખર અંદર બ્રિજ નથી બાંધવા જવાના, પણ આપણા જે ભાવો છે કન્ટિન્યુઅસ. તો થ્રોટ શું છે? તમારામાં ઘણું બધું ટેલેન્ટ છે, જે આપણે કહીએ ને, મેં તમને કીધું ને કે સ્વાદિષ્ટ એક ક્રિએટિવિટી છે. સેમ ટુ સેમ મારામાં બોલવાની શક્તિ છે, પણ ડ્યુ ટુ સરકમટેન્સ આઈ કાન્ટ સ્પીક, આઈ કાન્ટ, હું ગાઈ નથી શકતી. હું જો લોકો કેટલું સરસ ગાય છે, ઓ લોકોનો કેટલો ચહેરો સરસ છે, રાઈટ? મારો પણ સુંદર ચહેરો છે. એક એક્ઝામ્પલ આપીશ તમને. મારી પાસે એક ક્લાયન્ટ આવી હતી. યુઝ્યુઅલી શું હોય છે કે કાળો ચહેરો છે ને, ડાર્કન ચહેરો છે, મારી સાથે કોઈ લગ્ન નહીં કરે. એ તમિલનાડુની હતી અને ત્યાં મોસ્ટ ઓફ હૈદરાબાદ, તમિલનાડુ બધા ડાર્કન શેડના છે. તે મારી પાસે એક ક્લાયન્ટ આવી હતી. તો એ વારંવાર મને એક જ કે, મેમ તમે કંઈ પણ કરો, મારા ચહેરાને ગોરું કરો. ત્યારે મેં એ જ કીધું, ચહેરો તો એક જસ્ટ સિમ્પલ છે, રાઈટ? મેન છે રિફ્લેક્ટ થાય છે, અંદરનું રિફ્લેક્ટ તારા ચહેરામાં લાવે છે. ઘણા બધાનો જો ગ્લો થતો હોય છે ચહેરો, તો તું એ હંમેશા મેકઅપ કરીને નહીં, મિરર છે, ભીતરનો મિરર છે, બહાર રિફ્લેક્ટ કરે છે. તું ભીતરથી સારી રહી છે. કમ્પેરિઝન કરી દે, છોડી દે. જે ઈશ્વરે તને આપી છે એના વરદાનના રૂપે લે. અને તમને આશ્ચર્ય થશે, એવરી ટાઈમ હું આ કાઉન્સેલિંગ કરતી હતી બિફોર સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ ઓલ્સો, રાઈટ? હું પહેલેથી આ જ રીતે હોલિસ્ટિક રીતે અને સ્પિરિચ્યુઅલ કાઉન્સેલિંગ કરતી હતી.
તો જેમ જેમ એવરી ટાઈમ અહીંયાની બેનની ઘરે આવે એટલે મારી પાસે, મેમ કેન યુ ડુ ધ માય ફેસ ટ્રીટમેન્ટ, પૈસો ઘણો, હું કહું એ જરૂરી નથી, હું ઉપરથી તને એપ્લિકેશન કરીશ પણ અંદરને તું એક જ્યોત કર, અને આ જે તારો બ્રિજ છે ને, આ જે બ્રિજ તૂટી ગયેલો છે ને એને તું બાંધી, રાઈટ? એટલા માટે ક્યારેક તને સારું ક્યારેક તને થાય છે, અને તમે બિલીવ નહીં કરો, કારણ કે ઘણા બધા એને રિજેક્ટ કર્યું હતું ડ્યુ ટુ ધ સ્કિન, કે શી ઇઝ અ વેરી બ્લેક એન્ડ બ્લેક છે એટલા માટે, સાવલી છે, હાથ પગ પણ સાવલા છે એટલા માટે અમે રિજેક્ટ કર્યું છે. પણ એણે જ્યારે સાંભળ્યું મારું ઘણું બધું બોલતી હતી, સેમ ટુ સેમ હેમરિંગ કરતી હતી, ફાઇનલી ઘણા વખત પછી એનો એક મેસેજ મારી પર આવ્યો, મેમ થેન્ક યુ વેરી મચ, આઈ એમ વેરી બ્લેક ટુ એક ડોક્ટરે સાથે મારા લગ્ન થઈ ગયા છે. વાવ, ડોક્ટરની સાથે. મેં કીધું એ ડોક્ટરે શું? તો એ કે તમારા જ વર્ડ્સ બોલતો હતો કે મને ચહેરો નથી જોવો, મને અંદરની સ્ત્રી યાને અંદરની જોઈએ, જો ચહેરો સારો હશે તો તું પણ એ જ કરીશ ને, મને જોઈએ છે કે મારા પરિવાર મારી સાથે, મને એ જોઈએ છે, મને તારું રૂપ નથી જોઈતું, મને અંદરનું જોઈએ છે. ફાઇનલી શી મેરી વિથ ધ ડોક્ટર પર્સન. વિચાર કરો, ડોક્ટરની સાથે, એન્ડ હી ઇઝ ઓલ્સો એલોપેથી ડોક્ટર, રાઈટ? એની સાથે પરણી એને બે સુંદર છોકરાઓ થયા. પણ એ હવે સમજી ગઈ છે કે ક્યારે પણ પોતાનું કહેવામાં આવે છે ને, આપણામાં આપ્યું છે સ્વધર્મ, યાની કે આપણે જે શરીર છે, આ બધા જે સ્કિનના કોઈ પણ તમે ઇસ્યુ બોલો, હા, એમાં 3 ધર્મ હોય છે. પહેલું જે છે એ છે શરીર ધર્મ, સ્વધર્મ, અને પછી આવે છે બાહ્ય યાની કે કૌટુંબ ધર્મ. ઠીક છે, ભૌતિકમાં તમે રહો છો એનું છે. તો જ્યારે આપણે ફક્ત આપણો પોતાનું જ જોઈએ છે, હા, પોતાની પર, તો શરીર એટલે કે તમે ઓબ્ઝર્વ કરો છો બધી જ વસ્તુનું એવરી ટાઈમ, ઓ મને આ ઠીક રહેવું છે, મને આ સ્વમાં હું અને મારું પરિવારનું કેવું છે, ધેટ્સ ઇટ, આટલું જ જોતા છે. પણ આજે મેં તમને કીધું ને બ્રિજ બાંધો, આજે હું તમને બોલું છું ને ઇન્ફેક્શન, ફંગલ, કીડાઓ તમારા અંદર જઈને એને સમાપ્ત કરવું છે, તો ત્રીજો જે છે ને એ ધર્મ છે. કયો છે? કે હવે તમારામાં નોલેજ આવી ગયું છે, એટલે કે છે આધ્યાત્મિક પુત્ર, સ્પિરિચ્યુઅલ, તમારે પોતે તો થાવ જ છો, તમારા પરિવારને, પણ હવે તમે આધ્યાત્મિક પુત્રને બહાર કાઢો. એનો મતલબ તમારી પાસે જે જ્ઞાન છે ને કોમ્યુનિટીમાં શેર કરવાનું ચાલે. જ્યારે આપણે કોમ્યુનિટીમાં આપતા નથી સેવા, શેર નથી કરતા, શું કરીએ છીએ? આપણે બંધ જ રાખીએ છીએ. ઘણું બધું સાંભળીએ છીએ પણ આપણે લોક કરીને રાખીએ, ઘણા બધા બુક્સ વાંચે પણ લોક કરીને રાખીએ. શેર કરો, તમારી પાસે ચાન્સ છે, જસ્ટ શેર. ઓકે, ના થાય તો આસ પડોશ વાળાને કહો, ધ્યાન કેવી રીતે કરીએ. કોઈક તમે બુક્સ વાંચી, આવી રીતે કોઈ ટોપિક આપો, તને આવું થાય છે, એક કામ કર ને, ધીરે ધીરે તું આ રીતે કર, યા થોડું એપ્લિકેશન કર, સાથે સાથે હોમ રેમેડીઝ કર, અને સાથે સાથે ખાવા ઉપર ધ્યાન રાખ, પણ 1 ઘંટા અડધો ઘંટો મેડિટેશન પણ કરી લે. તો તમે સાંભળ્યું, રાઈટ? એને કીધું કે આવું તો જિંદગીમાં થાય, કઈ વાંધો નહીં, અમુક વખતે ચૂપ રહેવાનું, અમુક વખતે તને જે લાગે એમ તારે રિપ્રેઝન્ટ કરવાનું, રાઈટ? તો એ છે કોમ્યુનિટી, રાઈટ? તો જ્યારે તમારામાં રિંકલ્સ, હા, એ બહુ આજકાલ મારી પાસે એકનો આવ્યો હતો કે મેમ એની ઉંમર હતી ફક્ત 30 જ વર્ષ, બટ લુક લાઈક શી ઇઝ 50-60 લાગતી હતી. ટુ મચ રિંકલ આવી ગયા હતા બધી જગ્યાએ. આ શું છે રિંકલ? એટલે ચહેરા આમ કેવું થઈ જાય છે, આમ થઈ જાય છે ને, રાઈટ? ધેટ ઇઝ અ રિંકલ ના પિગમેન્ટેશન. ચલો આપણે માનીએ કે આફ્ટર ડિલિવરી મેલેન્સમાં થાય છે, આફ્ટર મેનોપોઝ યુ ગેટ ધ, કારણ કે હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે, યુ ગેટ ઇટ, ઓકે. પણ એમાં જો તમે આ કરો, તત્વ ધર્મ કરો, હા, આ રીતે કોમ્યુનિટી, તમારી પાસે જે છે એને તમે શેર કરવાનું ચાલુ કરો. આધ્યાત્મિક પુત્ર યાની કે ભાળ કરો. ઓકે, હવે તમારો સમય થયો, પણ છતાં પણ આપણે શું કરીએ છીએ? દેના, સિર્ફ લેના હે મુझे, દેના નહીં હું, એમ નહીં. 2 હાથથી સોક્રેટિસ જ્યારે મરવાનો સમય હતો ને, તો એણે કીધું કે મને મારા 2 હાથ છે ને એને બહાર રાખ્યો, એટલે લોકોને મારે બતાવવું છે, ખાલી હાથ આયા થા, ખાલી હાથ મેં જા રહા હું, રાઈટ? કશું નથી લઈ જવાના. સેમ ટુ સેમ હમણાં જે આપણે જ્ઞાન પણ પ્રાપ્ત કરીએ છીએ ને એને પણ શેર કરો. તો જ્યારે આપણે પાછો જન્મ લઈને આવીશું ને, ત્યારે આપણા ચહેરો એકદમ મિરરની જેમ ચમકશે, એકદમ ખુશ થઈ જશે. ક્યારેક તમે જોયું હશે
કે કોઈકની સાથે વાત કરતા હશો તો તમને એવું લાગશે અરે તમે કયું ફેશિયલ કર્યું છે, કયા બ્યુટી સલોનમાં ગયા છો. ભીતરની સલોનમાં હું જોઉં છું, રાઈટ. શી ટ્રીટમેન્ટ એ મને કોણ, મારો આત્મા મને કહે છે, મારું મન મને હંમેશા બોલતું હોય છે આ કરતી કર. તો સેમ ટુ સેમ એ જ છે. કહેવાનું ઇન્ટેન્શન શું છે કે રિંકલ હોય, મેલાઝમા હોય, યા પછી સ્કિન કેન્સરની જે આપણે વાત કરીએ એ શું છે, આપણે જે કોમ્યુનિટી સર્વિસીસમાં નથી જતા, રાઈટ. એક ખાસ એવી પણ સર્વિસીસ કરવી જોઈએ કે જેનાથી તમારા જે આ ફ્લેર થાય છે ને કન્ટિન્યુઅસ, કારણ કે તમે બેસી રહો છો એટલા માટે તમે જુઓ ફ્લેરનો મતલબ અહીંયા આજે અહીંયા થયું, પછી અહીંયા થશે, પછી અહીંયા થશે, એવું તમને જોવા મળે છે ને ઘણી બધી કે મેમ એક જ હતું એમાંથી અહીંયા થયું, અહીંયા થયું, અહીંયાથી ગયા, મારો પૂરો ચહેરો ખરાબ થઈ ગયો છે. મેમ મને એક્ઝીમા એક જ જગ્યા હતો, પેચ અહીંયા જ હતો, સોરાઇસિસ અહીંયા જ હતું, હવે અહીંયા થયું, અહીંયા થયું, અહીંયા થયું, અહીંયાથી બધી જગ્યાએ, લ્યુપસ અહીંયા થયું, અહીંયાથી બધી જગ્યાએ થયું, આ ફંગલ ઇન્ફેક્શન અહીંયા થયું, અહીંયા થયું. એ કેમ થાય છે? કારણ કે આપણે સમજ્યા નહીં. તો 7 ચક્રોને સમજવાનું છે. કઈ સેવા તમે કરો છો, સ્વની, શરીરની, કૌટુંબિકની, કોની કરો છો, તો સમજો. પહેલા રૂટને સમજવાનું છે, રાઈટ. તો જ્યારે તમને કોન્સેપ્ટ ક્લિયર કરશો કે આના થવા માટેનું કારણ શું છે, કોઈક મારું હું ક્યાંક બંધનમાં તો નથી ને. જેમ કે ઘણી બધી વખતે આપણે જ્યારે આનંદ ઉત્સવ કરતા હોઈએ છીએ, બ્રહ્માનંદ, રાઈટ. જસ્ટ રિમૂવ બધા જે છે એના જે ગંદગી છે, ટોક્સિન્સ છે, એને રિમૂવ કરો અને મનને ઠંડન કરો, રાઈટ. જોવાની જરૂર નથી કે હું કેવું સિંગ કરું છું, પણ ઘણી બધી વખત લાગે ને કાશ મારો અવાજ પણ તમારા જેવો હોય. આપણા મનમાં હંમેશા આવે ને, કોઈ પણ જગ્યાએ કોઈ સારું ગાતું હોય તો તમારા મનમાં પહેલો શું આવે, કેટલું સરસ ગાય છે, કાશ હું પણ ગાઈ શકું. કોઈક સારી રીતે બોલતું હોય, એ કેટલું જ્ઞાન છે એમની પાસે, કાશ હું પણ આવી રીતે બોલી શકતી. કોઈકના વાળ કે કોઈકનું સ્કિન સારું હોય, કેટલી સરસ ચમકે છે ને, કાશ મારી પણ સ્કિન હોય. નેવર કમ્પેર, લર્ન કરો. આજે આપણે આજે આપણે અંદર ને અંદર આમ કહીએ છે ને કે કાશ કાશ કાશ, તો એ અહીંયા છે, રાઈટ. તો મ્યુઝિક, હા, તો તમે ઓપન કરો તમારા ખુદને. કેમ હું ના કરી શકું ડાન્સ? હું કેમ ના કરી શકું? જેવું કરું છું હું લર્ન કરીશ. ખુદને આનંદ આપો, રાઈટ. શરીર ધર્મ, સ્વધર્મ, હા, ખુદને કરું હું. તો જ્યારે આપણે લોક કરીએ છીએ ને અહીંયા, તો એ હોર્મોન ઇમ્બેલેન્સ થવા મળે છે. અને એ જ હોર્મોન ઇમ્બેલેન્સને કારણે આપણે નામ બધા ડિઝીઝના આપીએ છીએ, પણ બસ આ જ છે, રાઈટ. તો આને આપણે લોક કરી રાખીએ છીએ. હવે અહીંયા લોક હોય તો શું થશે? આપણી યુનિવર્સ પાસેથી એનર્જી નહીં મળે. હવે એનર્જી જ નથી મળતી આપણને, તો બધી જગ્યાએ બ્લોક થશે. પછી એ 20 ડેઝની જે સાયકલમાં સેલ આપણા શેર થાય છે, સ્કીન થાય છે, પણ શું થશે? પ્રાણ ઉર્જા જ નથી મળતી. તો હું કેવી રીતે થવું, રાઈટ. હું વારંવાર શું કરીશ? ગંદગીને ભરતો જ જઈશ. સોરાઇસિસમાં શું થાય છે? તમે કોઈ દિવસ પેશન્ટને સોરાઇસિસના જોયા હોય ને, તો એને જે પહેરેલું હોય, એને જે બેડ ઉપર સૂતા હોય, યા પછી ડેન્ડ્રફમાં પણ બહુ જ બધા હોય છે, રાઈટ. ડર્માટાઇટિસ પણ હોય છે, રાઈટ. સ્કેલ્પના જે છે ઇસ્યુઝ, તમે આમ કરો ને, આમ ખરતા હોય ને એવું થાય રાખે, ખરતા. કેમ? કારણ કે આપણે વિઝડમ જ નથી લેતા. નોલેજ લેવું જોઈએ, પણ આપણે કારણ કે અહીંયા લોક કરી દીધું છે આપણે, રાઈટ. સો ધીસ ઇઝ નોટ ઓપન, રાઈટ. તો મને યુનિવર્સિટીથી એનર્જી મળી રહી છે, મને બ્રહ્માંડથી બધા સ્પિરિચ્યુઅલ માસ્ટર્સ આપી રહ્યા છે, બધા મેડિટેટર્સ આપી રહ્યા છે. હું મેડિટેશન કરું છું પણ નીચે જ નથી મને ઉતરતું, મારી આંખો જ ખુલી જાય છે, રાઈટ. મારા કોન્સેપ્ટ જ ક્લિયર નથી થતા. વાય? ટુ મચ થિંકિંગ, ટુ મચ કમ્પેર, રાઈટ. કમ્પેર કરો. કોને કમ્પેર કરો? આ જો કપિલાબેન જો 1 ઘંટા ધ્યાન સારું કરી શકતા હોય, યા પછી કશ્યપભાઈ જો સારી રીતે બોલી શકતા, યા ચંપાબેન જો સારી રીતે સાંભળી શકતા હોય, રાઈટ. યા ઇન્દ્રવદનજી એકલા છે છતાં પણ બધું હેન્ડલ કરે, તો હું કેમ ના કરી શકું? વાય મી? હું કેમ અહીંયા આવી છું? આટલા લોકો, બધા લોકો મારી સાથે છે છતાં પણ હું વિચાર કરું છું. તો જે તમે નેગેટિવ કશું નથી, આપણે જ આપણા સેલને ડેમેજ કરીએ છીએ, રાઈટ. જ્ઞાન લેવું, ધર્મ શું કે છે? તું કરતા જા. ધર્મ એ જ કે છે જે આ છે, તમે જ્ઞાન લીધું ને, હવે આધ્યાત્મિક પુત્રનો જન્મ આપો, રાઈટ. તો એને આપણે આપતા જ નથી. બસ કેવલ
માય સેલ્ફ, મી, આઈ. હવે આ આઈ ક્યાં છે ત્યારે આપણે જાણવાનું છે. તો આઈ તમારા મણિપુર ચક્રમાં છે. પુરુષ અને પ્રકૃતિ, ત્યારે આપણે પુરુષ અને પ્રકૃતિને જાણી લઈએ છીએ ને ત્યારે બને છે આઈ. આપણે એક જ છે ત્યારે આપણે સમજી લઈએ છીએ ને તારામાં અને મારામાં એકતા જ છે, રાઈટ? એ હું છું. હું શરીરમાં તો આ બધું દેખાઈ રહ્યું છે, વાઓ સો બ્યુટીફુલ, વાવો ના શરીર નહીં, પણ આઈ એમ અ સોલ. કેવો છું હું? એકદમ સુંદર, સાત્વિક અને બધાને પ્રેમ વાળો છે. તો જ્યારે તમે આત્માને ફીડ કરો, આત્માને ફીડ કરવા માટે શું જોઈએ? અન્ન કોના માટે છે? શરીર માટે છે ને. આત્મા માટે શું છે? તમે જે શ્વાસ લો છો ને, ધ્યાન કરો છો ને, એ આત્માનો ખોરાક છે, રાઈટ? તમારા જે સારા વિચારો છે એ આત્માનો ખોરાક છે. સ્ટાર્ટ. કોઈની સાથે બોલો તો વાત, મેં જેમ કીધું ને, બોલો પણ કાપો નહીં. જો તમને એવું લાગે કે ઓ આજે લેટ થઈ ગયું, કેમ શું વાત છે, આજે ક્યાં ફરવા ગયા હતા કે મોડું થઈ ગયું, ધીસ ઇઝ ધ વે. પણ ઘણા બધા કેમ ખબર નથી પડતી આપણો ટાઈમ શું છે? ટાઈમ આટલા વાગ્યાનો છે ને, તો તમે આયા કેટલા વાગે? હર્ટ થાય છે. મે બી એમના કોઈ સરકમસ્ટન્સ હોઈ શકે, ઘરમાં કોઈ બીમાર હોય, રસ્તામાં ક્યાંક અટવાઈ ગયા, રાઈટ? પછી આપણને આન્સર આપશે. પણ આપણે શું છે, હું એને પે કરું છું ને, આઈ હેવ રાઇટ્સ. તમારા રાઇટ્સ છે, પણ પરિસ્થિતિને જોવું. ઇન શોર્ટમાં કહેવાનું એ છે કે સ્કિનમાં કોઈ પણ લો છેલ્લે થાય છે તો 20% જે આપણું છે, 80% તમે જે 4 વસ્તુ તમને કીધી, ધ્યાન, સ્વાધ્યાય, સજ્જન સંગતે એન્ડ શાકાહાર, એને ફ્રૂટ્સ ખાઓ, લિક્વિડમાં વધારે લો. જો તમને કોઈ પણ સ્કિનનો પ્રોબ્લેમ હોય તો સૌથી પહેલા કુદરતમાં જે કાચું આહાર મળે છે ને એ કોશિશ કરો લેવાનું. બહાર ફરવાનું કરો એટલે તમને સનબાથ મળે. પંચ પ્રકૃતિમાં, પંચ મહાભૂતમાં રહો, રાઈટ? સૂર્ય તમને મળે છે, એમાં સનબાથ લઈ લો. તમે ઘાસ ઉપર ચાલવાનું કરો, રાઈટ? તો એ તમને અર્થિંગ પાવર આપશે. પછી તમે હવા યાની કે શ્વાસ સારો લો, ઓક્સિજન સારું કરશે તમને. થોટ્સ તમારા અને જે ટૂર કરો, જ્યાં પક્ષીઓ ક્યાંક કઈ કે થતું ત્યાં એન્જોય કરો, રાઈટ? તો એ રીતે જ્યારે તમે કરશો, નદી, તલાવ, જ્યાં પણ તમને દેખાય છે ત્યાં બેસો અને એનું પાણી પીને તો જુઓ, ખરખરતું હોય અને પછી પીને તો જુઓ. એ જ સાચું છે પાણી, રાઈટ? કોઈ તમારે બોટલ કે કોઈ આરો વારોની જરૂર નથી. જસ્ટ જ્યાં જાઓ ને પી લીધું, પછી વિચાર નહીં કરવાનો ઓ બેડ વોટર, ગીવ મી ધ આરો વોટર, ઓ ગીવ મી ધ બિસ્લરી વોટર. ડોન્ટ સે. નહીં કરો. જ્યાં જેવું મળી જાય, હર્ટ નહીં કરો બીજાને. ઘણા બધાને તમે ઓબ્ઝર્વ કર્યું છે, કોઈના પણ ઘરે ઓ હું તો બહારથી મને તો બહુ પેટમાં તકલીફ, બિસ્લરીનું પાણી છે ને. અરે તમને ખબર છે બિસ્લરીના પાણી ખરેખર ના મળી રહ્યા છે? નહીં ને. સો જેની પણ ઘરે ગયા, જ્યાં પણ ગયો ને, ક્લીન વોટર ઇઝ ફાઇન. તો એ સમજી જશે ઓ આ તો બહારથી છે ને, તો આપણે છે ને ટેપ વોટર નહીં આપી શકીએ, આપણે એનું આપીએ. જે પ્રેમથી લોકો તમને સર્વ કરે છે અને આપણે કહીએ ઓ આઈ ડોન્ટ નીડ, હું બહુ જ પોઝિટિવ છું, આઈ ડોન્ટ નીડ સ્વીટ, મારું શરીર અરે ખાઈ લો ને, શું ફરક પડે? બંધ, રાઈટ? ઓ મને તો ડાયાબિટીસ છે. વાય યુ આર ટેલિંગ એવરી ટાઈમ મને ડાયાબિટીસ છે, ડાયાબિટીસ છે? ડાયાબિટીસ એટલે ડ્રાયનેસ વધે? ના હું નહીં ખાઉં, ના હું નહીં ખાઉં. બધે ડ્રાયનેસ વધવા માંડે, રાઈટ? બધે જ મારી સ્કિન સેન્સિટિવ થવા માંડે, બીકોઝ ડાયાબિટીસ પર્સનને સેન્સિટિવ સ્કિન થવા માંડે છે. એમને એટલું બધું થઈ જાય કે ટચિંગનું પણ ખ્યાલ નથી, ક્યાં ગરમ થઈ ગયું છે, ક્યાં રેડ પેચ થઈ ગયું છે, એમને ખ્યાલ જ નથી આવતો. કેમ? નો 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 નો. તો છોડો આ બધા, રાઈટ? તો જેમ જેમ તમે આ કરતા જશો, તમારી સ્કિન હેલ્ધી અને બહુ જ સારી રીતે થશે. તો જસ્ટ 1 ઘંટા એવરી ડે તમારા માટે ધ્યાન કરો, પિરામિડ. અને જ્યારે 20%ની વાત જે કરતા હતા એ કહી અને આપણે સેશનને આપણે એન્ડ કરીશું. જે 20% જે છે એમાં પૂર્ણિમા ધ્યાન અને અમાવસ્યા ધ્યાન. જો તમે 80% તમારું સોલ્યુશન મળી ગયું છે, મને સ્કિનમાં ઘણું બધું મળી ગયેલું છે, ખાનપીનથી, સ્વાધ્યાય નથી મળે, પણ હજી પણ હું રૂટમાં નથી પહોંચી શકતી. હજી પણ ક્યારેક એ ક્લિયર થઈ જાય, ક્યારેક એ બહાર નીકળે. હવે શું કરવું? તો અમાવસ્યા એન્ડ પૂર્ણિમા ધ્યાન એ સૌથી વધારે. તો 3 દિવસથી તમે કરો, એક જે પૂર્ણિમા છે એની પહેલા અને પૂર્ણિમાના પછી, ટોટલ 3 દિવસ. અને જો થતું હોય તો પૂર્ણિમાના 2 દિવસ પહેલા, પૂર્ણિમાના 2 દિવસ પહેલા. તો 5 દિવસ જો તમે ધ્યાન કરો
યા મિનિમમ 3 દિવસ ધ્યાન કરો, નહીં તો પછી 1 દિવસનું ધ્યાન કરો, રાઈટ? અને એ જ્યારે તમે પૂર્ણિમાનું ધ્યાન કરો યા અમાવસ્યાનું ધ્યાન કરો તો ખાસ તौर પૂર્ણિમાનું ધ્યાન સ્કિન માટે બહુ સારું છે. તો એ જો તમે ધ્યાન કરો તો શું થશે, ખાલી રાખજો શરીરને, આકાશ તત્વ. ઓકે, આકાશ તત્વનો મતલબ છે એ વખતે તમે ફળ ફ્રૂટ એવું ખાઈને કરજો અને ફક્ત ધ્યાન કરજો. તમે ખુદ જોશો કે જેમાં તમે ફસાયેલા છો ને એ બધા કોન્સેપ્ટ ક્લિયર થવા મળશે અને તમે જગતને બહુ સારી દ્રષ્ટિથી જોવા મળશો અને એને પણ હવે તમે સેવા આપવાનું કામ કરી શકશો. તો આપણે આ જ રીતે જે સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ, આપણે કોઈ પણ દવા લેવાની નથી, પણ બસ આ રીતે સ્વને પહેલા પહેચાનો, જાણો, તો જ તમને સારી રીતે થશે. આની સાથે હું ક્લોઝ કરું છું મારું વક્તવ્ય. થેન્ક યુ વેરી મચ. સંધ્યાબેન, otherwise Indrajitભાઈ, open your screen to. બોલો બેન. હા, તો આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. કોઈને કોઈ પ્રશ્ન કે કોઈ હોય તો પૂછી શકો છો, અધરવાઇઝ આપણે અહીંયા સેશનને ફિનિશ કરીએ. એક્સલન્ટ, એક્સલન્ટ, હેડ્સ ઓફ. થેન્ક યુ, એકદમ એક્સલન્ટ અને હેડ્સ ઓફ કરવાનું મન થાય એવું છે આજે. થેન્ક યુ. So, આ જ રીતે આપણે લોકોના કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, રૂટને પકડી લઈએ પહેલા, તો તમારો ચહેરા પર કોઈ લાલી લિપસ્ટિક લગાડવાની જરૂર નથી, ગ્લો ઓટોમેટિક થશે તમારો. તો એ જ રીતે આપણે કરવાનું છે જીવનમાં આગળ વધવા માટે. તો સ્કિન ઇઝ અ મેજર ઓર્ગન, તો ઓલવેઝ રિમેમ્બર એને તમે તમારા રૂટથી જ એને ક્લિયર કરી શકો છો. તો આપણે અહીંયા સેશનને ક્લોઝ કરીએ છીએ. આઈ થિંક તો કોઈને ના હોય ક્વેશ્ચન કેવી રીતે, તો આપણે અહીંયા સેશનને ક્લોઝ કરીએ છીએ. ચલીએ પછી પાછા મળીએ આપણે બુધવારે એક નવા માસ્ટરની સાથે એક્સપિરિયન્સ, અધરવાઇઝ કોઈ ડિઝીઝને લઈને પાછા આવીશું બુધવારે. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર. થેન્ક યુ.